ચલો આપણે સંબંધ અને વિધેય ચેપ્ટરમાં આગળ વધીએ. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પૂર્ણાંક ભાગ વિધેયની વાત કરી હતી. અહીંયા આપણે અપૂર્ણાંક ભાગ વિધેયની વાત કરીશું. એટલે એને કહેવાય ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. બરાબર. તો આપણે પૂર્ણાંક ભાગ વિધેયની અંદર પૂર્ણાંક ભાગ વિધેય એની અંદર બે વાત કરી હતી. એક મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય જેને આપણે PTX, બરાબર, બીજો સંકેત આપણે આ અથવા એને શું કહ્યું હતું? બોલો, ફ્લોર ફંક્શન. શું કહ્યું હતું આના? ફ્લોર ફંક્શન. અને બીજું વિધેય હતું આપણા જોડે f(x) બરાબર સીલિંગ ફંક્શન. આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અને આ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. ક્લિયર? એટલે પૂર્ણાંક ભાગ વિધેયના બે પ્રકાર, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. આને ફ્લોર ફંક્શન કહેવાય, આને સીલિંગ ફંક્શન કહેવાય. આપણે શું કરતા હતા કે ભાઈ 5.3 હોય તો એની ફ્લોર કિંમત કેટલી લખતા હતા? તો આપણે એમ કહીએ 5.3 એ કોની વચ્ચે આવતો આંકડો છે? 5 અને 6 આ બે ક્રમિક પૂર્ણાંક આંકડાઓની વચ્ચે આવે છે. એટલા માટે અહીંયા આપણે 5.3 ને મહત્તમ પૂર્ણાંક અથવા ફ્લોર કિંમત કેટલી લખતા હતા? 5. એટલે આ f. અને આ સામે લખાય c, સીલિંગ. એટલે કે સીલિંગ 5.3 કેટલી થશે ભાઈ? 6. આ રીતે લખતા હતા. બીજું કે આપણી જોડે 7મી પૂર્ણાંક આંકડો હોય તો પૂર્ણાંક આંકડાની કિંમત ફ્લોરે એના એ થાય, સીલિંગ એના એ થાય. ફક્ત અપૂર્ણાંક હોય તો એનો જવાબ પૂર્ણાંકમાં આવતો હતો. અપૂર્ણાંક હોય તો એનો જવાબ પૂર્ણાંકમાં, પણ પૂર્ણાંકનો જવાબ તો એના એ જ લખીએ છીએ. પૂર્ણાંકનો જવાબ એના એ જ લખીએ છીએ. તો આ વસ્તુ આપણે ભણ્યા છીએ. ઓકે. અને હવે આપણે વાત કરીએ અપૂર્ણાંક ભાગ વિધેય, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. તો જો એની વ્યાખ્યા કે ભાઈ f ફ્રોમ r થી r f(x) બરાબર આ છગડીયો કૌંસ લઈશું અને એના બરાબર x માઇનસ PTX ને અપૂર્ણાંક ભાગ વિધેય કહે છે, અથવા એક ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન કહે છે. શું કહેવાય? ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન કહે છે. હવે તમે જુઓ કે આપણી જોડે કે આપણો y બરાબર x માઇનસ PTX. હવે જો તમે x બરાબર 4 લેશો તો આપણે x ની જગ્યાએ 4 મૂકી દઈએ. x ની જગ્યાએ 4 મૂકી દો. 4 ની પેટી 4 તો જવાબ કેટલો થશે? 0. તો આપણને y 0 મળશે. એટલે કે 4 નો ફ્રેક્શનલ પાર્ટ 0 છે એમ કહેવાય. જો તમે x બરાબર -4 લેશો, x જગ્યાએ -4, x જગ્યાએ -4 મૂકી દઈએ. x જગ્યાએ -4, -4 ની પેટી -4 થાય. એટલે અહીંયા -4 + 4 0 થશે. એ આ શું થયું કે જો x બરાબર 4 પૂર્ણાંક આંકડો હશે, પ્લસ કે માઇનસ, ધન કે ઋણ પૂર્ણાંક હશે, ત્યારે એની કિંમત 0 આવે છે. જો એની કિંમત 0 આવે છે. હવે x બરાબર ધારો કે 4.8 લો છો, x ની જગ્યાએ 4.8 મૂકીએ
એનો ફ્રેક્શનલ પાર્ટ. એટલે આપણે જોડે x બરાબર કેટલા લીધા 4.8, તો અહીં x ની જગ્યાએ 4.8 મૂકો, x જગ્યાએ 4.8 માઈનસ એ pt ની અંદર 4.8, તો 4.8 ની pt, તો 4.8 કોની વચ્ચે છે, તો 4 અને 5 ની વચ્ચે આવતા 4.8 એ 4 અને 5 ની વચ્ચે આવતો પૂર્ણાંક આંકડો છે. તો અહીંયા pt ની કિંમત કઈ લખશો ભાઈ, 4.8 ની pt ની કિંમત 4 લઈશું, તો એ 0.8 આવશે. એટલે કે 4.8 નો ફ્રેક્શનલ પાર્ટ 0.8 છે. હવે x બરાબર -4.8 લઈશ, x ની જગ્યાએ -4.8 મૂકીએ તો x નો ફ્રેક્શનલ પાર્ટ, તો x ની જગ્યાએ તો આપણી જોડે -4.8 માઈનસ pt ની અંદર -4.8, ઓકે, અહીંયા -4.8 માઈનસ, હવે -4.8 કોની વચ્ચે આવશે, તો -4.8 એ કોની વચ્ચે આવશે, તો -4 અને -5 ની વચ્ચે આવશે. તો -4.8 -4 અને -5 ની વચ્ચે આવશે, તો એની pt અથવા ફ્લોર ફંક્શન કિંમત કઈ લખીએ છીએ ભાઈ, -5. એટલે અહીં આપણે -5 લઈશું. એટલે આપણા જોડે -4.8 વત્તા 5 થઈ જશે, તો અહીં કેટલો થયો ફ્રેક્શનલ, તો આની થશે 0.2, કેટલું થશે 0.2. બરાબર. તો તમે જોઈ શકો છો કે ભાઈ 4 લઈશું એટલે x ની જગ્યાએ તમે 4 લો પૂર્ણાંક, તો 4 નો ફ્રેક્શનલ પાર્ટ કેટલો આવ્યો 0. -4 લેશો -4 મૂકશો તો પણ એનો ફ્રેક્શનલ પાર્ટ 0. એટલે કયો મીનિંગ લેશો કે જો પૂર્ણાંક આંકડો હોય, ધન હોય કે ઋણ હોય, એનો ફ્રેક્શનલ પાર્ટની કિંમત 0 થાય છે. જ્યારે અપૂર્ણાંક હોય ત્યારે એનો ફ્રેક્શનલ પાર્ટ કેટલો 4.8, તો એ 0.8 થયું, અને -4.8 નો કેટલો થયો +0.2 થયો. જોઈ લો, ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે કોઈ પણ x ઘટક હોય એનો ફ્રેક્શનલ પાર્ટ આ રીતે શોધી શકીએ. હવે જો આનો પ્રદેશ, તો આપણી જોડે આનો પ્રદેશ, તો આનો પ્રદેશ એટલે કે અહીંયા x કયા લઈ શકાશે, તો બધા જ x લઈ શકાશે. એટલે એનો પ્રદેશ R. અને વિસ્તાર, પ્રદેશ એટલે x ઘટકોનો ગણ, x યામોનો ગણ. એટલે અહીંયા x કયા લઈ શકાય, બધી જ વાસ્તવિક સંખ્યાઓ મૂકી શકાશે, બધી જ વાસ્તવિક સંખ્યાઓની કિંમત મળશે આપણને. એટલે x બધા લઈ શકાય માટે એનો પ્રદેશ R. વિસ્તાર એટલે વાયામોનો ગણ. તો વાયામ કેવો આવશે, જો પૂર્ણાંક આંકડો હશે x બરાબર 4, ધન પૂર્ણાંક હશે કે ઋણ પૂર્ણાંક હશે, તો વાયામ તો 0 જ આવવાનો. અપૂર્ણાંક હશે તાર કિંમત કઈ આવશે 0.8 0.2, એટલે વાયામ કેવો આવશે, તો એક તો વાયામ 0 આવશે, કો તો 0 અને 1 ની વચ્ચે આવશે. એટલે આની કિંમત એટલે કે વાયામની કિંમત કઈ આવશે, કો તો 0 આવશે, કો તો વાયામ કેવો આવશે, કો તો 0 અને 1 ની વચ્ચેનો આંકડો આવશે, 0 અને 1 ની વચ્ચેનો આંકડો આવશે. ક્લિયર. જો તમે કોઈ પણ પ્રેક્ટિસ કરો, ધારો કે 5.9 એનો ફ્રેક્શનલ પાર્ટ, તો અહીંયા 5.9 લો, તો અહીંયા 5.9 મૂકો, 5.9 માઈનસ 5.9 ની pt, x ની જગ્યાએ 5.9 મૂકી દીધા. જોઈ લો. હવે તમે ચલો 5.9 એટલે કોની વચ્ચે આવશે, 5 અને 6 ની વચ્ચે. તો ચલો 5.9 માઈનસ 5.9 એની pt એટલે ફ્લોર કિંમત કેટલી લખશો ભાઈ, આ ફ્લોર કિંમત 5 લખીશું. 5.9 માંથી 5 એટલે 9.9 થઈ ગયા. તો આપણે આ x લીધો તો આ y મળ્યો, તો y ની કિંમત કેવી 0.9 એટલે આની વચ્ચે આવી ગઈ. એટલે y આમ તો કેવો આવશે, કો તો 0 આવશે, કો તો 0 થી 1 ની વચ્ચે આવશે. હવે ધારો કે તમે x બરાબર, ચલો x બરાબર
0.5 અહીં મૂકી દઈએ તો એનો ફ્રેક્શનલ પાર્ટ મૂકી -9 તો અહીંયા x ની જગ્યાએ મૂકો માઈનસ પછી માઈનસ pt ની અંદર -5.9 -5.9 માઈનસ હવે અહીંયા જો કે -5.9 એ કોની વચ્ચે આવશે તો -5 થી -6 ની વચ્ચે માઈનસ આની વચ્ચે આવશે તો આની pt એટલે ફ્લોર કિંમત આ લેવાની એટલે અહીં થશે -6 એટલે -0.5 વત્તા 6 થશે એટલે આ થશે 0.1 તો જો x એ આમ આટલો લીધો તો આપણને y આમ કેટલો આવે 0.1 તો y આમની કિંમત સામા આવી 0.1 આવી એટલે તમે અહીંયા x ગમે તે લઈ શકશો પણ એની કિંમત એટલે કે y આમ કેટલો આવશે તો y આમ 0 આવશે અથવા તો 1 0 અને 1 ની વચ્ચે આવશે તો આ ફ્રેક્શનલ ભાગ તો અપૂર્ણાંક ભાગ વિધેય એને આ રીતે દર્શાવાય છે અને આ રીતે વ્યાખ્યાયિત કરવા છે અને અપૂર્ણાંક ભાગ વિધેય છે પૂર્ણાંક ભાગ વિધેય આપણા જોડે બે પ્રકારના છે એક મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અને એક ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય ક્લિયર અને હવે જુઓ આપણે આનો પ્રદેશ અને આનો વિસ્તાર તો અહીંયા x ઘટકો કઈ લઈ શકાય કોઈ પણ x ઘટક લઈ શકાય બધા જ x ઘટક લઈ શકાય એટલે પ્રદેશ R આનો પણ પ્રદેશ R કોઈ પણ x લઈ શકાય અહીં પણ કોઈ પણ x લઈ શકાય બધા જ x લઈ શકાય એટલે x યામનો ગણ એનો શું કહેવાય ભાઈ પ્રદેશ કહેવાય વિસ્તાર તો અહીંયા f ઓફ x એટલે y કહેવાય તો y આમ કયા આવતા બધા જ પૂર્ણાંકો આવશે એટલે આનો વિસ્તાર છે અહીં પણ બધા y આમ કયો આવશે બધા જ પૂર્ણાંકો આવશે વિસ્તાર z પણ અહીંયા વિસ્તાર કયો આવશે આટલું જ આવશે ખ્યાલ આવ્યો એટલે આનો વિસ્તાર z આનો વિસ્તાર z પણ આનો વિસ્તાર સંવૃત્ત થી વિવૃત્ત 0 1 ઓકે હવે આપણે આગળ વિધેયોની વાત કરીએ હવે જો આપણે એક કે ભાઈ પેટી x જો આપણે અહીંયા માઈનસ લઈએ તો તમે એક ઉદાહરણ લો કે ભાઈ x બરાબર તમે 4.2 લઈ લો એટલે પેટી ની અંદર શું લખશો -4.2 લખ્યા -4.2 ની પેટી એટલે -4.2 એ કોની વચ્ચે આંકડો આવે તો -4 થી -5 ની વચ્ચે -4 થી તો આની વેલ્યુ કેટલી લખશો આપણે -5 લખીશું એટલે કે -4.2 તો -5 લખ્યું હવે જો x બરાબર એકલા 4.2 લઈશ તો 4.2 ની પેટી તો 4.2 કોની વચ્ચે આવશે તો 4.2 એ 4 અને 5 ની વચ્ચે આવશે તો અહીં પેટીની કિંમત આપણે કેટલી લખીશું ભાઈ 4 તો અહીંયા આપણે પેટીની કિંમત 4.2 એટલે 4 અને 5 ની વચ્ચે તો આપણે 4 લખીશું તો અહીં આપણી જોડે x વત્તા -x જો x belongs to z હોય તો શું થાય x વત્તા -x અને જો x does not belongs to z હોય તો શું થાય એટલે કે x belongs to z એટલે x z ની ગણની અંદર શું હોય z ગણની અંદર બધા પૂર્ણાંક આંકડા હોય -3 -2 -1 0 તો જો x ઘટક પૂર્ણાંક આંકડો હોય તો આ સરવાળો કેટલો થશે
અને જો x does not belongs to z એટલે x આ ગણની અંદર ન હોય ત્યારે આ બંનેનો સરવાળો શું થશે એ આપણે જોવાનું છે. તો પહેલા તો મેં ઉદાહરણ લીધું કે જોઈ લો કે ભાઈ x બરાબર 4.2 વત્તા -4.2 4.2 ની પેટી એટલે અહીંયા આપણે લાયા 4 ઓકે અને -4.2 -4.2 એની પેટીની કિંમત કેટલી લાયા -5 જોઈ લો આની પેટી કેટલી 4 આની પેટી કેટલી -5 આ સરવાળો કેટલો છે -5 જોઈ લો તો જ્યારે x ઘટક જો તમારો x ઘટક 4.2 -4.2 એટલે does not belongs to z છે z ગણમાં નહીં હોય તારો સરવાળો કેટલો થશે ભઈ -1 ક્લિયર. હવે જો આપણા જોડે x - x જો તમે x 4 લઈ લો x ની જગ્યાએ 4 લઈ લો x ની જગ્યાએ 4 લઈ લો તો 4 ની પેટી 4 -4 ની પેટી -4 તો જવાબ શું આવશે ભઈ 0. પણ આ x કેવો લીધો આ અહીંયા x કેવો લીધો તો x belongs to z એટલે જો તમારા જોડે x belongs to z હશે x belongs to z હશે તો આપણી જોડે શું થશે સરવાળો 0. તો આજે તમારા JEE મેન ની અંદર કેટલાક દાખલાઓ પૂછાયેલા છે એની અંદર આ થિયરિકલ કોન્સેપ્ટ કામમાં લેવાનું છે એટલા માટે હું તમને સમજાવું છું ખાસ. તો જો તમારો x ઘટક belongs to z મતલબ x ઘટક કેવો હશે કોઈ પૂર્ણાંક આંકડો હશે તો પોતે અને એની માઈનસ કરો તો બંનેની પેટીનો સરવાળો 0 આવશે. જેમ કે તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ x 4 લો -4 તો સરવાળો 0 થશે. એટલે જો આ પૂર્ણાંક અને એની વિરોધી પૂર્ણાંક તો બંનેની પેટીનો સરવાળો હંમેશા 0 થાય. પણ જો x ઘટક અપૂર્ણાંક હશે અપૂર્ણાંક does not belongs to z એટલે અપૂર્ણાંક હશે તો પોતે અને પોતાનો વિરોધી બંનેની પેટીનો સરવાળો કેટલો આવશે ભઈ -1 આવશે. એટલે કે આપણી જોડે એટલે કે -x આને પેલી બાર લઈ લો તો -x આવું લખી શકાશે જો x પૂર્ણાંક હશે તો આને પેલી બાર લઈ લો એટલે આપણે શું કરીએ જો x પૂર્ણાંક હશે તો તમે માઈનસ ની બહાર કાઢી શકશો ઓકે. અને સેકન્ડ આને પેલી બાર લઈ લો -x બરાબર આને પેલી બાર લઈ લો તો આપણે શું લખીશું -ptx -1 જો x does not belongs to z અપૂર્ણાંક હોય તો આપણે આનો મીનિંગ શું સમજવાનું છે કે ભાઈ જો -4.2 હોય અહીંયા તો તમે 4.4 લેવા પડશે કેમ belongs to z પૂર્ણાંક આંકડો લેવો પડે belongs to z એટલે પૂર્ણાંક આંકડો લીધો તો તમે અહીંયા માઈનસ ની બહાર કાઢી શકો છો અને અહીંયા 4 લખો પછી 4 ની પેટી 4 તો જવાબ આ રીતે થશે. ખબર પડી ગઈ. પણ જો તમારો આંકડો અપૂર્ણાંક હોય -4.2 હોય તો તમારે શું કરવાનું છે તો માઈનસ ની બહાર નીકળશે એકલો x અને પછી તમારે -1 લખવો પડશે 1 આ રીતે આનું સોલ્યુશન લેવાય. अब 4.2 ની પેટી 4.2 ની પેટી 4 -1 -5 ઓકે. અને તમે આમ કરો છો જો -4.2 કોની વચ્ચે આવશે તો -4.2 -4 અને -5 ની વચ્ચે બે પૂર્ણાંક આંકડાની વચ્ચે આવશે -4 પછી આમ આવશે તો આની ફ્લોર કિંમત કઈ લઉં છો -5 તો -5 જો આવી ગયા -5 તો આ વસ્તુ કે જો x belongs to z હોય તો માઈનસ આની બહાર નીકળે છે જો x does not belongs to z એટલે x અપૂર્ણાંક આંકડો હોય તો કેટલા લખવાનું તો માઈનસ આની બહાર કાઢો એકલો x અને પાછળ -1 તમારે કરવો પડશે. આ બધા સૂત્રનો ઉપયોગ આપણી NCERT બુકની અંદર નથી સાંભળી લેજો NCERT બુકની અંદર છે નહીં.
પણ આ બધા આ જે થિયરિકલ કોન્સેપ્ટ કરો એ બધાનો ઉપયોગ આપણે JEE મેઇનના દાખલાઓ સોલ્વ કરવા માટે ઉપયોગમાં લેવાનો છે. એટલા માટે હું તમને સમજાઈ રહ્યો છું. તો આ સૂત્રો તરીકે યાદ રાખો, x belongs to z. જો x પૂર્ણાંક હોય, પૂર્ણાંક આંકડો હોય, તો પૂર્ણાંક પોતે અને એનો વિરોધી આંકડો એટલે કે અહીંયા 5 અને અહીંયા -5, તો અહીંયા 0 થાય. પણ x does not belongs to z. x અપૂર્ણાંક આંકડો હોય, જેમ કે અહીંયા 5.3 તો એ -5.3, તો બંનેની પેટીનો સરવાળો -1 થાય. એ રીતે જો -x હોય તો તમે માઈનસ પાર કાઢી એકલો x લખી શકો છો. ક્યારે? જો x ઘટક belongs to z પૂર્ણાંક હોય ત્યારે. પણ જો -x બરાબર આ લખી શકાય છે ક્યારે? જો તમારો x ઘટક does not belongs to z અપૂર્ણાંક હશે ત્યારે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું એ જ રીતે 2 x ફ્રેક્શનલ પાર્ટ અને -x નો ફ્રેક્શનલ પાર્ટ, જો x belongs to z હશે તો શું થશે એ જોવાનું છે. તો તમે લઈ લો x belongs to z એટલે કોઈ પૂર્ણાંક આંકડો લઈ લો, કોઈ પણ પૂર્ણાંક આંકડો લઈ લઈશું કે ભાઈ x બરાબર 5 લઈએ. તો x બરાબર 5 લખશો તો 5 નો ફ્રેક્શનલ વત્તા -5 નો ફ્રેક્શનલ. હવે આના માટે તો આપણે શું લખ્યું હતું? x નો ફ્રેક્શનલ એટલે શું લખાય? x minus ptx. x minus ptx એટલે તમે આનું શું લખશો? 5 minus 5 ની પેટી. અહીં શું લખશો? વત્તા x ની જગ્યાએ -5 મૂકી દો, x ની જગ્યાએ -5 મૂકી દો, -5 માઈનસ અહીં પણ x ની જગ્યાએ -5 મૂકી દો. ચલો મૂકી દો. ચલો અહીંયા શું છે ભાઈ? 5 ની પેટી 5, -5 ની પેટી -5, આ 0, આ પણ 0. તો જો x બરાબર 5 લઈશું, x બરાબર 5 મૂકશો તો અહીંયા જો 5 મૂકો, 5 વત્તા અહીંયા પણ 5 એટલે -5, તો જવાબ શું આવશે? 0. એટલે કે જો તમારો x ઘટક પૂર્ણાંક હશે, જેમ કે અહીંયા 4 મૂકો, અહીં -4 તો 0 જ જવાબ આવશે. 3 મૂકો, -3 મૂકો, 0 જ જવાબ આવશે. -2 મૂકો તો +2 થશે, 0 મૂકો તો જવાબ 0 આવશે. હવે જો x does not belongs to z તો શું આવશે એ જોઈ લો. x does not belongs to z. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ x plus -x. અહીંયા આપણે x ની જગ્યાએ 3.2 લઈ લેજો. અહીં મૂકી દો x ની જગ્યાએ 3.2 પ્લસ x ની જગ્યાએ 3.2. ઓકે, હવે આપણે x આના બરાબર શું લખીએ? x માં લખો, આના પ્રમાણે અહીં લખો. તો અહીં શું લખશો? 3.2 માઈનસ 3.2 ની પેટી વત્તા અહીં શું લખશો? -3.2 માઈનસ 3.2 ની પેટી. ઓકે, ચલો અહીંયા 3.2 ની પેટી એટલે 3.2 કોની વચ્ચે આવશે? 3 અને 4 ની વચ્ચે. તેની પેટીની કિંમત કેટલી લખો છો ભાઈ? 3. એટલે અહીંયા થશે 3 વત્તા -3.2. ચલો -3.2 કોની વચ્ચે આવે? તો -3 થી -4 ની વચ્ચે. -3 પછી -3.2 પછી -4 આવે ને, તો આ બે ક્રમિક પૂર્ણાંકો આંકડાની વચ્ચે આવશે. તો એ પેટીની કિંમત લખશો -4. એટલે અહીંયા -4. અહીં બાદબાકી કેટલી થશે ભાઈ? તો અહીંયા બાદબાકી થશે 3.2 ઓછા 3 એટલે 0.2 વત્તા અહીં કેટલા થશે? -3.2 વત્તા 4. તો અહીં કેટલા થશે ભાઈ? તો અહીંયા થશે 4 ઓછા 3.2 એટલે 0.8. એટલે આપણા જોડે 0.8 વત્તા 0.2 એટલે કેટલા થશે ભાઈ? 1 થશે. શું થશે ભાઈ? 1. તો જો શું આવ્યું? તો જવાબ આપણો અહીંયા આવશે 1. જોઈ લો ખ્યાલ આવ્યો? કેટલો જવાબ આવશે? 1. એટલે કે જો પૂર્ણાંક આંકડો હશે તો બંનેનો સરવાળો 0 અને x અપૂર્ણાંક આંકડો હશે સરવાળો 1. આમાં શું હશે? પૂર્ણાંક સરવાળો હશે તો બંનેનો સરવાળો 0, અપૂર્ણાંક આંકડો હશે
તો બંનેનો સરવાળો -1. તો અહીં આપણે આ થિયરિકલ કોન્સેપ્ટ ક્લિયર રાખવાના છે. હવે જેમ આના પરથી આપણે આ લખીએ એમ અહીંયા લખીએ કે ભાઈ -x આના બહાર લઈ જાઓ, આ કરતા બનાવો આ x, તો અહીં લખશું x, પણ ક્યારે? જો x પૂર્ણાંક આંકડો હશે ત્યારે. એ રીતે -x આ કરતા બનાવો, આના બહાર લઈ જાઓ એટલે -x + 1 થશે જો x does not belongs to z. તો ઓકે, તો આ બંને થિયરિકલ પોઈન્ટ યાદ રાખવાના છે. નોટ્સ અલગ બનાવી એ નોટ્સ ની અંદર અલગ લખો, વારે ઘડીએ વાંચવાનું લખવાનું રાખજો, તો તમે JEE મેઇનના અથવા એડવાન્સના પ્રશ્નો સોલ્વ કરી શકશો. આપણી ટેક્સ્ટબુકમાં આ વસ્તુ છે નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે? ચલો આપણે પૂર્ણાંક ભાગ વિધેયની વાત કરી. એમાં બે હતા, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. બીજું કયું? અપૂર્ણાંક ભાગ વિધેયની વાત કરી. હવે યુગ્મ અયુગ્મ વિધેય, યુગ્મ અયુગ્મ વિધેયની વાત કરી આપણે કે ભાઈ યુગ્મ વિધેય કોને કહેવાય, અયુગ્મ વિધેય કોને કહેવાય, એની આપણે વાત કરીએ. તો જો f - x બરાબર f થાય તો f ને યુગ્મ વિધેય કહે છે, અને જો f - x બરાબર -f સાબિત થાય તો f ને અયુગ્મ વિધેય કહે છે. ઓકે, આ થિયરિકલ પોઈન્ટ છે. આ બધી વસ્તુઓ ધ્યાનમાં લેવી પડશે. યુગ્મ અયુગ્મ તો પછી આપણે કામમાં ક્યાં લેવાનું છે? 12મા ધોરણના ચેપ્ટરોની અંદર કામમાં લેવાનું છે. JEE મેઇનની અંદર બીટ્સ, NDA આ બધાની જો તૈયારી કરવી હોય તો આ બધી વસ્તુઓ મોઢે યાદ હોવી જોઈએ, અને એનો લોજિક પણ ક્લિયર હોવું જોઈએ. ખબર પડી ગઈ? તો એ f ને યુગ્મ વિધેય ક્યારે કહેવાય? તો જો તમે x ને બદલે -x લખો અને કિંમતમાં કોઈ ફરક જ ના પડે તો એને શું કહેવાય? યુગ્મ વિધેય કહેવાય. અને અયુગ્મ વિધેય કોને કહેવાય? જો તમે x ને બદલે -x લીધો તો y આમ પ્લસ માઇનસ થતો હોય તો શું કહેવાય? એને અયુગ્મ વિધેય કહે છે. તો જો આપણે ઉદાહરણ લઈએ, એક ઉદાહરણ કે આપણી જોડે f(x) બરાબર x² f(x) બરાબર x² વિધેય. ઓકે, હવે આપણી જોડે જો હવે યુગ્મ કે અયુગ્મ નક્કી કરવું હોય તો શું કરશો? તો તમે x ની જગ્યાએ -x લખી કાઢો, x ની જગ્યાએ -x લખી કાઢો, x ને બદલે -x લખી કાઢો. હવે જો -x નો વર્ગ એ તો x² જ લખાશે, અને હવે જો x² તો x² ની જગ્યાએ શું લખશો? તો f(x) લખીશું. x² એટલે શું? બોલો, f(x). તો કઈ શરતનું પાલન થયું? જો પહેલી કે f - x તો બરાબર f(x) સાબિત થયું, માટે અહીંયા f યુગ્મ વિધેય છે. f યુગ્મ વિધેય છે, એટલે આ શરતનું પાલન થાય તો યુગ્મ વિધેય છે. આપણી જોડે જો તમે 2 ની વેલ્યુ શોધો, એટલે x ની જગ્યાએ 2 મૂકશો એટલે 2 નો વર્ગ કેટલો થયો ભાઈ? 4. હવે x ની જગ્યાએ -2 મૂકી દો, -2 નો વર્ગ પણ 4. તો તમે જોઈ શકો છો કે ભાઈ f(2) અને f(-2) બંને સરખું જ થાય છે. એટલે x ઘટક +2 લીધો કે x ઘટક -2 લીધો, બંનેમાં વેલ્યુ સરખી જાય
એટલે x ઘટક +2 કે x ઘટક -2 બંનેની વેલ્યુ સરખી, બંનેનો વાયામ સરખો આવે, કોઈ ફરક પડતો નથી. એટલે આ શું કહેવાય f of x અને આ કહેવાય f of -x, બંને સરખું છે, બરાબર 4. ખ્યાલ આવી ગયો? એટલે તમે 3 ની વેલ્યુ શું છે? 3 નો વર્ગ 9 -3 તો -3 નો વર્ગ પણ 9 જ આવશે. ખ્યાલ આવી ગયો? બીજું એક્ઝામ્પલ લો કે ભાઈ f of x બરાબર x નો ઘન, f of x બરાબર x નો ઘન. તો અહીં x ને બદલે -x મૂકો. યુગ્મ નક્કી કરવા માટે શું કરવાનું ભાઈ? x ને બદલે -x મૂકો. તો અહીં x ની જગ્યાએ આપણે -x મૂકી દઈએ. x ની જગ્યાએ -x મૂકી દો. ચલો, આ અહીંયા બેકી ઘાત છે એટલે માઈનસ નો પ્લસ થઈ ગયું, પણ એકી ઘાત હોય એટલે અહીંયા નિશાની -x નો ઘન. ખબર પડી ગઈ? એકી ઘાત હોય તો માઈનસ સાની બહાર નીકળવી. ધારો કે બેકી 4 ઘાત હોય તો શું નાખવા જોઈએ? પ્લસ. હવે આ શું થઈ ગયું આપણે? x ઘન એટલે શું લખાય? f of x લખાય. જોઈ લો, x નો ઘન તો x નો ઘન એની જગ્યાએ શું લખાય? f of x. તો f of x લખ્યું. તો કઈ શરતનું પાલન થયું જોઈ લો. બીજા નંબરની શરત થઈ f of -x બરાબર -f of x આવી ના. તો આ યુ માટે શું કહેવાય? f અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય છે. આપણે કહીએ કે ભાઈ ચલો x બરાબર 2 લઈશું. અહીંયા x બરાબર 2 લીધા તો એ લખીશું ભાઈ 2 નો ઘન, અને 2 નો ઘન એટલે 8. અને x બરાબર -2 લઈશું. ચલો x ની જગ્યાએ -2 મૂકો. x ની જગ્યાએ -2 મૂકો એટલે અહીંયા -2 મૂકો એટલે -2 નો ઘન -8. તો આમાં શું થતું હતું કે x બરાબર 2 મૂક્યા તો 4, x -2 તો પણ 4 આયા. પણ અહીં તો શું થયું? x 2 મૂક્યા તો 8 આયા, -2 તો -8 આયા. મતલબ x યામની નિશાની અહીં આપ લખું કે ભાઈ x 2 તો y આમ કેટલો આવ્યો? 4. x -2 તો y આમ પણ કેટલો આવ્યો? 4. પણ અહીંયા શું થયું? x 2 તો y આમ કેટલો આવ્યો? 8. x -2 તો y આમ કેટલો આવ્યો? -8. તો આમાં શું થયું કે x આમ પ્લસ માઈનસ થાય છે પણ y આમ તો એક સરખો જ રહેશે. જો અહીં x આમ તો છે પ્લસ માઈનસ પણ y આમ તો સરખો જ થાય છે, એટલે આને યુગ્મ વિધેય કહેવાય. અહીં x આમ શું થયો? પ્લસ માઈનસ, તો સામે y આમ પણ પ્લસ માઈનસ થયું. એટલે x આમ અહીંયા શું થાય? x આમની નિશાની બદલાય પ્લસ કે માઈનસ, પણ y આમની નિશાની બદલાતી નથી યુગ્મ વિધેયમાં. જ્યારે અયુગ્મ વિધેયમાં શું થાય કે x આમની નિશાની બદલાય છે પ્લસ માઈનસ, ત્યારે y આમની નિશાની પણ પ્લસ માઈનસ બદલાય છે. એટલે અહીંયા યુગ્મ વિધેયની અંદર x આમની નિશાની બરાબર પ્લસ માઈનસ થશે ત્યારે y આમની નિશાનીમાં કોઈ ચેન્જ થશે નહીં. અયુગ્મમાં શું છે? x આમ નિશાની પ્લસ માઈનસ 2 થશે, પ્લસ માઈનસ થશે તો સામે y આમ પણ પ્લસ માઈનસ થશે, એવું અયુગ્મ થશે. તો કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમજીએ. પાછું યુગ્મ અયુગ્મ વિધેયના કેટલાક ઉદાહરણો જોઈએ. f of x બરાબર x ઘન પ્લસ x. તો આ યુગ્મ વિધેય છે કે અયુગ્મ વિધેય છે એ નક્કી કરો. તો અહીં x ને બદલે -x મૂકો. ચલો જ્યાં જ્યાં x હોય ત્યાં આગળ આપણે -x મૂકી દેવાનું. જ્યાં જ્યાં x હોય ત્યાં આગળ -x મૂકી દો. અહીં માઈનસ ની એકી ઘાત છે એટલે માઈનસ આની બહાર નીકળશે. અહીં લખાશે -x. અહીંથી માઈનસ કોમન કાઢી નાખો. ઓકે. અને હવે માઈનસ આ શું થઈ ગયું? તો આપણા જોડે આની જગ્યાએ x ઘન પ્લસ x આવી, તો આની જગ્યાએ શું લખશો? f of x. કઈ વ્યાખ્યાનું પાલન થઈ? જો f of -x બરાબર -f of x થઈ ગયું. માટે f અયુગ્મ વિધેય છે. f અયુગ્મ વિધેય છે.
અહીં પણ યુગ્મ કે અયુગ્મ નક્કી કરો તો x ને બદલે -x મૂકો, બરાબર? x ને બદલે -x, x ની જગ્યાએ આપણે -x મૂકી દઈએ. જ્યાં જ્યાં x હોય ત્યાં આગળ આપણે -x મૂકી દઈએ છીએ. x ની જગ્યાએ -x. તો અહીંયા e raised to -x માઈનસ, તો એ શું છે? માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. x e raised to -x વત્તા અહીં પણ માઈનસ માઈનસ એટલે પ્લસ x થઈ જશે. હવે જો ઉપરથી માઈનસ કોમન કાઢી નાખો, ઉપરથી માઈનસ કોમન એટલે આ માઈનસ થશે આ પ્લસ, એટલે આપણે જોડે લખાશે e raised to x માઈનસ e raised to x. ઉપરથી માઈનસ કોમન કાઢ્યા, માઈનસ નું પ્લસ થશે ને આ માઈનસ, જોઈ આ માઈનસ કોમન કાઢ્યા અંશમાંથી. છેદવાળું પદ એમને એમ સરવાળો છે, આગળ પાછળ લખો. છેદમાં શું છે? સરવાળો એટલે આગળ પાછળ x વત્તા y તો y વત્તા x, f of -x માઈનસ આ શું થઈ ગયું? જો જોઈ લો, e raised to x માઈનસ e raised to -x ભાગ્યા e raised to x પ્લસ e raised to x, એટલે આખું આ બધાઈ ગયું. એટલે આ લખાશે f of x, f of x. તો f of -x માઈનસ f of, એટલે આનું પાલન થયું, આનું પાલન થયું. માટે શું કહેશો કે f અયુગ્મ વિધેય છે. કયું વિધેય છે ભાઈ? અયુગ્મ વિધેય છે. બીજા એક લઈએ આપણે કે ભાઈ f of x બરાબર x ની 4 ઘાત વત્તા x સ્ક્વેર પ્લસ 1. તો ચલો x ને બદલે -x મૂકો. ચલો x ની જગ્યાએ -x મૂકી દઈએ છીએ. x ની જગ્યાએ -x, x ની જગ્યાએ -x. તો અહીંયા માઈનસ છે પણ એની બેકી ઘાત એટલે પ્લસ થશે, x ની 4 ઘાત. અહીં માઈનસ છે પણ એની બેકી ઘાત છે એટલે પ્લસ x સ્ક્વેર પ્લસ. તો ખબર ને ભાઈ, માઈનસ ની બેકી ઘાત આવે તો પ્લસ થાય અને એકી ઘાત આવે તો માઈનસ લખાય. તો આ શું થઈ ગયું? પાછું f of x થઈ ગયું. જોઈ લો, તો કઈ શરતનું પાલન થયું? પહેલી f of -x બરાબર f of x, માટે f યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય છે. હવે થોડી કેટલીક વધારાની વાત કરી દઈએ કે એક cos અને sec યુગ્મ વિધેય છે અને sin, tan, cot અને cosec અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય છે. આની સાબિતી આપણે જ્યારે ત્રિકોણમિતિ ચેપ્ટર આપણે લઈશું ત્યારે આપીશું. પણ અહીંયા 6 તમે જાણો છો ત્રિકોણમિતિય વિધેયો કેટલા ભાઈ? 6. એમાં આ 2 યુગ્મ વિધેય છે અને આ 4 કેવા છે? અયુગ્મ. અત્યારે આપણે યાદ રાખવાનું છે. એની સાબિતી હું ત્રિકોણમિતિ જ્યારે ચાલશે આપણે ત્યારે હું લઈશ. એટલે કે cos -x બરાબર cos x, sec -x બરાબર sec x થાય. આ બે વિધેયો એવા છે કે ખૂણો પ્લસ હોય કે માઈનસ હોય, વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ રીતે લખાય cos -x તો cos x લખાય, sec -x તો sec x લખાય. આ પ્રમાણે અને આ 4 અયુગ્મ છે એટલે sin -x તો sin x, tan -x બરાબર tan x, cot -x બરાબર cot x, cosec -x તો બરાબર cosec થાય.
એટલે કે આ પ્રમાણે f ઓફ -x તો -f ઓફ x લખાય. તો યાદ રાખવાનું છે અત્યારે હાલ પૂરતું. સાબિતી પછી કે cos અને sec યુગ્મ વિધેય, એમાં -x લખો, કોઈ ફરક ના પડે, x જ થઈ જાય. જ્યારે આ 4 અયુગ્મ વિધેય છે એમાં -x તો બાર દિશાની માઇનસ નીકળે અને એ x થઈ જાય. તો આપણે આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. તો અહીંયા વાત થઈ યુગ્મ અયુગ્મ વિધેયની. ઓકે.